એક દીપ માનવતાના મહાવીરો જે મંતવ્ય ન્યૂઝનો અભિયાન શરૂ કર્યું છે તેની અંદર આજે આપણી સાથે જોડાયા છે એક સ્ટેશન ફાયરમેન કરતાં બી વધારે ફાયર ફાઇટર, દરેક ફાયર ફાઇટર માટે કે જેમનું નામ છે હિતુભાઈ ગઢવી. હિતુભાઈ, તમારું સ્વાગત કરે છે મંતવ્ય ન્યૂઝ એક દીપ માનવતાના મહાવીરો માટે કે જે તમે 29 વર્ષથી એટલે એવું કહેવાય કે 3 દાયકાથી સમાજમાં સેવા આપી રહ્યા છો અને લોકોને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તમારો જાનનું પરવા કર્યા વગર તમે દોડ્યા છો. તો મંતવ્ય ન્યૂઝ તમારો આભાર માને છે. તમારે આ ઓફ કેમેરા વાત થઈ, એક સરસ મજાની એક પ્રાર્થના છે જે તમે જનતાને કહેશો કે કઈ પ્રાર્થના તમને મોટિવેટ કરે છે? બિલકુલ, અમારી અહીંયા જે ટ્રેનિંગ ચાલતી હોય છે એ દરમિયાન અમે લોકો એક પ્રાર્થના બોલતા હોય છે. પ્રાર્થના તો આખી મોટી છે, પણ હું એની અંદરથી 2-3 જે એની લાઈન છે એ હું તમને કહીશ. અહીંયા પ્રાર્થના તમારા દિલની બહુ નજીક છે. બહુ નજીક છે, કારણ કે જ્યારે પણ ટ્રેનિંગ કે કંઈ ચાલતું હોય ત્યારે આ પ્રાર્થનાની અંદરથી જ્યારે પણ સાંભળીએ ત્યારે અંદરથી એક પ્રકારનું બૂસ્ટ મળે છે અને કંઈ પણ કામ કરવા માટે અમે રેડી થઈ જઈએ એ પ્રકારનું પ્રોત્સાહન મળે છે. તો પ્રાર્થનાના એવા કોઈક શબ્દો હશે કે જે રોજ એકના એક શબ્દો સાંભળવાથી પણ એ બૂસ્ટરનું કામ કરે છે? બિલકુલ બિલકુલ મેમ, કારણ કે પ્રાર્થના વસ્તુ જ એવી છે કે પ્રાર્થના ક્યારે પણ આપણે ટેન્શનમાં હોઈએ, કંઈક એવી વસ્તુ બની હોય ત્યારે પણ પ્રાર્થના સાંભળીએ ત્યારે આપણાને અંદરની તરફથી એક પ્રકારનું બૂસ્ટ મળતું હોય છે, એક પ્રકારનું પ્રોત્સાહન મળતું હોય છે અને એનાથી જે કાર્ય કરવાની વધારે પ્રોત્સાહન મળે છે. અત્યારે તમારી સાથે વાત કરવાથી એ ખબર પડી કે ફાયર ફાઇટર પોતાને હીલ કદાચ આ પ્રાર્થના કરીને જ કરતા હશે. બિલકુલ સર, મેડમ, એવું માની શકાય કે પ્રાર્થના ઘણી હોય છે અને પ્રાર્થના એ એવી વસ્તુ છે કે હું માનું છું ત્યાં લગીને ક્યારે પણ માણસના મનની અંદર બોજ હોય, કોઈ ટેન્શનની અંદર હોય અને એ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે છે ત્યારે અવશ્ય એને એવું મનની અંદર ફીલ થાય છે કે હવે જે મારું કાર્ય છે, જે મારું ટેન્શન છે એ પૂરું થઈ જશે. તો એ પ્રાર્થના જરા તમે જનતાને બી સંભળાવો. બિલકુલ મેમ. ફાયરની એક પ્રાર્થના છે, એના 2 લાઈન હું તમને સંભળાવીશ. હમ ફાયર ફાઇટર્સ એવું કહે છે કે ફાયર ફાઇટર્સની પ્રાર્થના એવી હોય છે એ જે રોજે રોજ સાંભળતો હોય છે, રોજે રોજ બોલતો હોય છે, એ છે હમ માનવતા કે રખવાલે, સેવા है धर्म हमारा, ये अग्निशमन महाविद्यालय है प्राणों से प्यारा, हम चाहे जहाँ भी जाए हो सदा हमें ये ज्ञान, हम बाद में चाहे जो है पहले तो है इंसान. તો આ પ્રાર્થનાની જે લાઈનો હોય છે, આપણે કોઈ પણ વસ્તુ બની હોય ત્યારે હંમેશા પ્રાર્થના કરતા હોય છે અને એ પ્રાર્થનાના અનુસંધાનની અંદર આપણને એક બૂસ્ટ મળતું હોય છે. તો એના માટે થઈને આ જે અગ્નિશમનની ટ્રેનિંગ ચાલતી હોય છે ત્યારે અવશ્ય અમે લોકો આ પ્રાર્થના રોજે રોજ બોલતા હોઈએ છીએ. પ્રાર્થનામાં જે શબ્દો હતા કે છેલ્લે અમે તો છે ઇન્સાન, તો માણસ બની અને લાગણીઓને મારી અને કામ કરવાનું છે અને લાગણીઓ સાથે કામ કરવાનું છે, કારણ કે લાગણી વશ થઈ અને તમે ના આગમાં કૂદી શકો, ના કોઈનો જીવ બચાવી શકો, ના મૂંગા જીવનો જીવ બચાવી શકો, કારણ કે પશુ પક્ષીઓને પણ તમારે બચાવવાના હોય છે. અને આપણે જે આ વાત કરીએ કે પ્લેન ક્રેશની, ત્યારે તો બહુ જ મક્કમ રહેવાનું હતું અને માનવતા બતાવવાની હતી. ત્યારે તમારો કઈ રીતનો કોઈ અનુભવ તમે જણાવી શકો? આની અંદર મેડમ 2 વસ્તુ છે કે ફાયર ફાઇટર તરીકે ફાયર ફાઇટર્સ છે, એક માણસ તો છે જ, એની અંદર પણ ઇમોશન્સ છે, એને પણ બધી વસ્તુઓ છે, પરંતુ જ્યારે અમે કામ કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે અમારે જે આ વસ્તુને સાઈડ ઉપર રાખી દેવી પડે છે. એની પાછળનું રીઝન એવું છે કે મારો એક્સપિરિયન્સ છે ત્યાં લગીને અમે લોકોએ, મેં પોતે અર્થક્વેકની અંદર પણ કામ કર્યું છે, બીજા ઘણા ડિઝાસ્ટરોની અંદર પણ કામ કર્યું છે. તો ઘણી વખત પરિસ્થિતિ એવી બનતી હોય છે
કે અંદરની તરફ માણસ છે. હવે એ માણસને બચાવવા માટે એના ઇવન કોઈ પાર્ટ્સને પણ કાપવું પડે છે, કે એનો હાથ છે અને હાથ એક દબાયેલો છે, હવે એ કોઈ પણ રીતે નથી પેલું થઈ શકે એમ. અને એવા સમયે વિથ ડૉક્ટર રાખી અને એને શું છે કે રિમૂવ કરવા માટે થઈને ઇવન એવી પણ પરિસ્થિતિઓ પેદા થતી હોય છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ જગ્યાએ જઈ અને અમે પણ એવા સમયે અમે આ ઇમોશનને એકદમ સાઈડની અંદર રાખી દઈએ છીએ. અમને માત્ર ને માત્ર એટલી જ ખબર હોય છે કે એ માણસ હોય કે એ પશુ હોય કે એ પક્ષી હોય, માત્ર એનો જીવ બચાવવાનો છે, એ અમારી પહેલી પ્રાયોરિટી હોય છે. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તમારે ડ્યુટી આવી હશે કરવાની, ફરજ બજાવવાનો ભાગ એક જે કહી શકાય, કે એ ફરજ બજાવવાના ભાગમાં તમારી એવી કોઈ તાજી અત્યારે વાત છે કે જે તમે જનતાને જણાવી શકો કે આ બહુ જ ભાર હતો પણ ભાર સાથે અમારે કામ કરવું પડ્યું? બિલકુલ મેમ, જે દિવસે આ પ્લેન ક્રેશની બનાવ બન્યો એ દિવસે હું પણ હાજર જ હતો. પણ જે અમારા જે બધા સિનિયર્સ ઓફિસર્સ છે, સિનિયર અધિકારી છે, એ બધા જ ત્યાં આગળ પહોંચી ગયેલા હતા અને મને કંટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે તમારે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રહેવાનું છે, કારણ કે આની સિવાય પણ અમદાવાદ આખું છે, એની અંદર કોઈ પણ સમયે કંઈ પણ બનાવ બની શકે. તો એના માટે મને સ્ટેન્ડ બાય ડ્યુટીમાં રાખ્યો હતો. અને એ દિવસે રાત્રિના સમયે મને ત્યાં આગળ ડ્યુટી આપી હતી. ત્યારે તો મોટાભાગનું કામ શું છે, તો પણ એ સમયે પણ મેં ત્યાં જઈને જોયું તો બહુ એકદમ શું કહેવાય કે વેરવિખેર બધું પડેલું હતું. અને જે મોટાભાગના રેસ્ક્યુ કરવાના હતા એમને તો રેસ્ક્યુ કરી નાખ્યા હતા. બીજી જે વસ્તુઓ જરૂરી હતી એની માટેનું કામકાજ ચાલુ હતું. જ્યાં આગળ નાની નાની વસ્તુઓ કંઈક હીટ રહી ગઈ હોય ત્યાં આગળ અમે રાત્રિના દરમિયાન અમારા ફાયર ફાઇટર્સ સાથે ત્યાં આગળ કામ કર્યું. તમે જે કીધું કે તમારી જોડે એક બાય સ્ટેન્ડની ડ્યુટી તમને કહેવામાં આવી હતી, તો એ જે બાય સ્ટેન્ડ તમારી પાસે જે વર્ક હતું, અને માત્ર ખાલી પ્લેન ક્રેશનું નહોતું જોવાનું, આખું અમદાવાદમાં બીજી પણ કંઈક ન્યૂઝ આવે છે આગને લઈને કે બીજા કોઈ, તો એ બધાને બી સાચવવાના હતા. તો બધી જગ્યાએ એલર્ટ રહેવાનું હતું, કારણ કે સૌથી વધારે અઘરું છે. જેમ કહેવાય ને કે આપણે કહીએ કે કાર લઈને જઈએ છીએ તો સ્પેર વ્હીલનું કામ સૌથી વધારે અગત્યનું છે, કે ગમે ત્યારે જરૂર પડી ત્યારે, આમ કંઈ જ કામ નથી પણ જરૂર પડે ત્યારે અગત્યનું કામ થાય. ત્યારે તમે અત્યારે એક એવા જરૂરી વ્યક્તિ થઈ ગયા હતા બાય સ્ટેન્ડમાં, કે જ્યાં જરૂર પડે ત્યાં બધે જ તમારે ગોઠવાવાનું છે અને ફૂલ એલર્ટ રહેવાનું છે. તો તમે એ તમારી ફરજ એ દિવસોમાં નિભાઈ, એના માટે કંઈ કહી શકશો? એ દિવસે જે બનાવ બન્યો ત્યાર પછી કંટ્રોલ રૂમની અંદર તરત જ મેસેજ આવ્યો કે આપણા બધા જ મોટાભાગના ઓફિસર્સ ત્યાં આગળ કામે લાગેલા છે અને તમારે બીજો કંઈ બનાવ બને, એટલે કે મારા જે સિનિયર અધિકારી હતા એ લોકોને પૂછી અને કંટ્રોલ રૂમે મને મેસેજ આપ્યો, એટલે કે તમારે સ્ટેન્ડ બાય રહેવાનું છે. અમદાવાદમાં એ દિવસે લગભગ 6-7 જેવા બનાવ બનેલા હતા, એની અંદરથી 2 કે 3ની અંદર મારે પહોંચવું પડ્યું હતું અને ત્યાંનું કામ તો ચાલુ જ હતું. એ સિવાય કે અમારા જે ઓફિસર્સ છે એ લોકોએ એટલું હાર્ડ વર્ક ત્યાં કર્યું હતું. તો રાત્રિના સમયે કંટ્રોલ રૂમમાંથી મને મેસેજ આવ્યો અને મેં પણ કહી રાખેલું હતું કે આપણા જે ઓફિસર્સો, જે ફાયર ફાઇટર્સ છે, એમણે ત્યાં આગળ જેટલું કામ કર્યું છે, હાર્ડ વર્ક કર્યું છે, તો એ લોકોને થોડી વાર આરામ આપવા માટે મારી ત્યાં ડ્યુટી મૂકી હતી રાત્રિ દરમિયાન. અને એ સિવાય અમારા એમ્બ્યુલન્સ અને જે સબવાહિની છે એના માટે પણ ત્યાં આગળ આખું એ બનાવેલું હતું. ત્યાં એક કંટ્રોલ રૂમ હતો, ત્યાં આગળ પણ મારી નાઇટ ડ્યુટી લાગેલી હતી કે કંઈ પણ જરૂરિયાત પડે કે કોઈને ક્યાંય પહોંચાડવાનું છે, એ વસ્તુ લઈને જવાની છે, કોઈ રેસ્ક્યુ કરેલા છે એમને જવાનું છે, તો એના માટે પણ મારી ડ્યુટી ત્યાં આગળ રાત્રે લાગેલી હતી. આટલા એવું કહેવાય કે 3 દાયકા જેટલી તમારી સર્વિસ થવાય, એ સર્વિસ દરમિયાનમાં તમારા અનુભવના નિચોડમાંથી
તમે જનતાને કોઈ મેસેજ ફાયર ફાઇટરમેન તરીકે એક ફાયરનો કોઈ મેસેજ જનતાને આપવા માંગો છો? બિલકુલ મેડમ, બહુ સરસ વાત તમે કરી. કારણ કે અત્યારે ઘણા કિસ્સાઓ આપણા સામે આવે છે કે લોકો આગની અંદર ફસી જાય છે, ધુમાડાની અંદર ફસી જાય છે અને લોકો નીકળી નથી શકતા. તો એની માટે હું મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ ઉપરથી કહીશ. અને જે મંતવ્ય ન્યૂઝે જે અમને અહીંયા પ્લેટફોર્મ આપ્યું છે અથવા તો અમને અમારી વાત રાખવા માટે, જે ઘણા લોકોને સુધી પહોંચેલી નથી હોતી અથવા તો લોકોને ખબર નથી હોતી, લોકો અવેર નથી હોતા, તો ચોક્કસથી હું તમને ટીમને અને મંતવ્ય ન્યૂઝને થેન્ક યુ વેરી મચ કહીશ. ખૂબ ખૂબ આભાર કે આ વાતને અમે લોકો તમારા પ્લેટફોર્મથી દૂર દૂર સુધી અથવા તો જે અવેર નથી, જેમને ખબર નથી, એ લોકો સુધી પહોંચાડી શકીશું. એવા મારા ઘણા અનુભવો છે. મેં ફાયર સર્વિસની અંદર 29 વર્ષથી છું. ઘણી મોટી આગો પણ જોઈ છે. પણ એઝ અ સ્ટેશન ઓફિસર મેં જ્યારે પણ હું કોઈ જગ્યાએ ટ્રેનિંગ આપવા જાઉં છું તો લોકો અવેર નથી હોતા. એ દાખલા તરીકે આપણે લઈએ કે ફાયર એક્સટિંગ્વિશર્સ, જે કોઈ પણ નાની આગ લાગી હોય, ઇનિશિયલ સ્ટેજ પર હોય, તો એ ફાયર એક્સટિંગ્વિશર્સનો ઉપયોગ કરી અને એને તરત બંધ કરી શકાય છે. પણ લોકો એને તમે આ જે શબ્દ બોલ્યા ને આગળ, ફાયર એક્સટિંગ્વિશર્સ, એ બી લોકોને ખબર નહીં હોય કે એ શું છે. એ પણ તમે જનતાને જણાવો કે એ શું છે અને કેવી રીતે એ આગને બુઝાવી શકે છે. કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહે છે, પણ આ મેસેજ, આ વાતને જરા તમે. યસ, બિલકુલ સાચી વાત છે કે હાઈરાઇઝ બિલ્ડિંગ્સ હોય છે કે કોઈ પણ જગ્યા હોય છે, ત્યાં આગળ દરેક જગ્યાએ તમને ફાયર એક્સટિંગ્વિશર્સ એટલે કે રેડ કલરના બોટલ 2 ટાઈપના લગાડેલા હોય છે. જ્યાં આગળ આ આટલું સરળતાપૂર્વક તમે વાત કરશો ને તો જનતા સુધી પહોંચી શકશે. કારણ કે તમે જે શબ્દ વાપર્યો ને એ ટેકનિકલ શબ્દ છે. કારણ કે જનતાને ટેકનિકલ શબ્દો હજુ પણ નથી ખબર. કદાચ આજે તમે કીધું ને કે 2 ફાયરના રેડ હશે તો એ બધાએ જોયા હશે. તો તમે જનતાને જે એક્સટિંગ્વિશર્સ હોય છે એ દરેક ફ્લોર પર લગાડેલા હોય છે. અને ઇવન એક રાઇઝર જતું હોય છે જ્યાં હોઝરીલ પણ મૂકેલી હોય છે. જે કોઈ પણ નાની આગ લાગે, જેની અંદર ફાયર ફાઇટર્સ પ્રોફેશનલની જરૂર નથી, એની જરૂર ત્યારે જ છે કે ફાયર બ્રિગેડ પહોંચતા પહેલાં કોઈ નાની આગ લાગી છે અને ઇનિશિયલ સ્ટેજ ઉપર છે, તો તરત જ રિસ્પોન્ડ કરી અને એનો ઉપયોગ કરી અને એને બંધ કરી શકાય છે. અને બહુ જ મોટો, હું 2 વખત શબ્દ વાપરીશ કે બહુ જ મોટો હાદસો થતો રોકી શકાય છે. આ 2 વખત શબ્દ મેં એટલા માટે યુઝ કર્યો કારણ કે નાની આગ હોય, જો માણસને ચલાવતા આવડતું નથી તો ક્યાં તો એ ભૂલ કરી દેશે અને ક્યાં તો બહાર ભાગી જશે. જો બહાર ભાગી ગયા તો પણ જે આગ છે એ ધીમે ધીમે સ્પ્રેડ થઈને મોટી થઈ જશે અને ભૂલ કરશે તો પણ ઓલવાવાની નથી. હું તમને એની માટેનો એક મારો અનુભવ કહું અથવા તો મેં જોયું છે એ કહું કે એક જગ્યાએ સરખેજ એરિયાની અંદર આગ લાગી હતી. ગોડાઉન જેવું હતું અને રાત્રિનો સમય હતો. ત્યારે એ ગોડાઉનના માલિક તો હતા નહીં, રાત્રે સિક્યુરિટી સર્વિસવાળા હતા. એટલે અમે રાત્રે ગયા, આગ મોટી હતી, અમે બુઝાવી દીધી. પણ ત્યાં ફાયર એક્સટિંગ્વિશર્સ લગાડેલા હતા. તો મેં બધા સિક્યુરિટીવાળાને બોલાયા કે ભાઈ અહીંયા આવો મારી પાસે. પછી મેં એમને પૂછ્યું કે આગ કેવી રીતે લાગી, અને આગ તો નાનેથી ચાલુ થાય છે, તો તમે તમારી પાસે આ ફાયરના બોટલ્સ છે, એમની ભાષામાં કીધું. ટેકનિકલ ફાયર એક્સટિંગ્વિશર્સ કહીએ છીએ. એટલે ટેકનિકલ અને જનતાની બંને ભાષામાં આપણે વાત કરીશું કે ઘણા અત્યારે અપડેટ થઈ રહ્યા છે, શીખી રહ્યા છે લોકો. અવેરનેસ ઘણી આવી રહી છે, પણ હજુ બી ઘણા લોકો એવા છે કે જ્યાં અવેરનેસની જરૂર છે. તો તમારા શબ્દો દ્વારા આપણે એમને અવેર કરીએ છીએ. હા, તો જે ગાર્ડ હોય છે એ બહુ કદાચ ભણેલા નથી હોતા, તો હું અમને એમ પણ સમજાવું છું કે આને કહેવાય છે ફાયર એક્સટિંગ્વિશર, પણ તમને કદાચ નામ ના યાદ રહે પણ એનું કામ યાદ રહેવું જોઈએ. લાલ કલરના બોટલ છે, એને આપણે નાની આગમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઘણીવાર માણસ ઓછો ભણેલો હોય અથવા એને આવું નામ યાદ ના રહે, તો એ રીતે પણ અમે
દરેક જગ્યાએ જઈને સમજાવતા. અને સિક્યુરિટી ગાર્ડ્સ એ બહુ કી પોઈન્ટ હોય છે અમારી માટે, કારણ કે સૌથી પહેલાં એના ધ્યાનમાં આવે છે કંઈ પણ બનાવ બન્યો હોય તો, અને એ અમને ગાઈડ કરી શકે છે કે કોઈ પણ બિલ્ડિંગમાં એની ટોપોગ્રાફી કેવી છે, કઈ બાજુ આગ લાગી છે. તો એ પણ એ લોકોએ શું કર્યું છે હું તમને મુખ્ય કહેતો હતો, એ લોકોએ જે મેં પૂછ્યું તો એમણે એવું કીધું કે અમે ઉપયોગ કર્યો છે. મેં કીધું મને બતાવો તો એ લોકોએ આખો ફાયર એક્સટિંગ્વિશર ઉઠાવી અને જે આગ હતી એની અંદર નાખી દીધો હતો. એટલે કહેવાનો મતલબ એવો છે કે લોકો અવેર ના હોય. તમે એક્સટિંગ્વિશર લાવીને તો મૂકી દીધો, જે ફાયરના બોટલ્સ છે તમે લાવીને તો રાખી દીધા, પણ એને ચલાવવા કેવી રીતે છે એ જો નહીં સમજણ હોય તો એ કંઈક ને કંઈક મેં કીધું એમ ક્યાં તો એ ભૂલ કરશે અથવા તો બહાર ભાગી જશે. એટલે આવું પણ લોકો ભૂલ કરતા હોય છે અવેરનેસ ના હોવાના કારણે. એટલે ફાયરની અવેરનેસ હોવી બહુ જરૂરી છે. હવે તમે જે કીધું કે આ ચલાવવા માટેની નોલેજ, સમજ એ કેવી રીતે જનતાએ સમજવું જોઈએ કે પોતાની જોડે લેવી જોઈએ? આની અંદર અમે લોકો પણ ફાયર ડિપાર્ટમેન્ટ એટલે કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી પણ અમે લોકો ક્યાંય પણ અમને બોલાવે તો અમે લોકો ટીમ લઈને ટ્રેનિંગ આપવા માટે જતા હોઈએ છીએ. તમને આ બોલાવવા માટે ક્યાં કોન્ટેક્ટ કરવો જોઈએ? નજીકના ફાયર સ્ટેશનમાં કે કોઈ નંબર છે કે આ નંબર ઉપર ફોન કરીને? બિલકુલથી બેન, જ્યાં આગળ પણ અમે ઘણી સ્કૂલોની અંદર પણ ટ્રેનિંગ આપવા માટે જતા હોઈએ છીએ, કોલેજીસમાં પણ ટ્રેનિંગ આપવા માટે જતા હોઈએ છીએ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, બધી જ જગ્યાએ જતા હોઈએ છીએ. ઇવન કોઈ પણ જગ્યાએ એ સંસ્થા હોય એ પણ ઘણી વખત અમારો કોન્ટેક્ટ. તો એની અંદર જે નજીકનું ફાયર સ્ટેશન હોય છે ત્યાં આગળ બસ ફક્ત એક અરજી આપવાની હોય છે અથવા તો ત્યાં જઈને કોન્ટેક્ટ કરવાનો હોય છે કે અમારે આવા અવેરનેસનો પ્રોગ્રામ રાખવો છે. અમે એવો સમય રાખીએ છીએ કે જે દિવસે સન્ડે હોય, લોકોને રજા હોય, એમની પાસે ટાઈમ હોય, એટલે એ દિવસે થોડું લેઝીનેસ બધા કરતા હોય છે તો અમે કહીએ કે 10, 10:30 વાગે રાખો, આરામથી બધા ચા નાસ્તો કરી લે અને પછી ફેમિલી બધા ફ્લેટની નીચે આવો. તો આવી રીતે કોઈને પ્રોગ્રામ કરવો હોય તો ચોક્કસથી નજીકના ફાયર સ્ટેશનની અંદર જઈ અને એ લોકો જાણ કરશે. અમારી ટીમ ત્યાં આગળ પહોંચી અને લોકોને અવેર કરશે કે જ્યારે આગ લાગી હોય ત્યારે શું કરવું જોઈએ. ફાયર એક્સટિંગ્વિશર્સ છે, ફાયરની જે સિસ્ટમ નાખેલી છે એને સમજવી પડશે અને એને કેવી રીતે ચલાવવી. અલાર્મ સિસ્ટમ્સ હોય છે, સ્મોક ડિટેક્ટર્સ હોય છે, એ કેવી રીતે ચાલે છે. તો આ બધી વસ્તુઓ અમે જઈને બતાવતા હોઈએ છીએ લોકો. આ અવેરનેસની વાત થઈ ગઈ. હવે આ સાથે જે પ્લેન ક્રેશની દુર્ઘટના હતી એ વખતે ફાયરની સર્વિસ માત્ર આગ બુઝાવવા પૂરતી હતી કે આનાથી વધારે પણ ફાયરે વર્ક કર્યું છે? મેં તમને જણાવ્યું એમ કે આગ લાગી હોય ત્યારે અને એની અંદર આટલી મોટી દુર્ઘટના કે જે વર્ષો સુધી લોકોના મગજમાંથી નીકળી નહીં શકે અને અમારા પણ મગજમાંથી નીકળી નહીં શકે. એટલી મોટી હોનારતની અંદર આગ તો લાગેલી જ હોય છે અને આગ બુઝાવવાનું તો કામ કરીએ છીએ, સાથે સાથે રેસ્ક્યુનું પણ કામ કરીએ છીએ. એ સમયે અમારી એમ્બ્યુલન્સ, પછી જે ફાયરના અમારા વ્હીકલ્સ છે જે રેસ્ક્યુ માટેના સ્પેશિયલાઇઝ બનાવ્યા છે એ ફાયર ટેન્ડર્સ, ફાયરના વ્હીકલો છે જે આગ ઓલાવવા માટે, બધા જ સાધન સામગ્રી અમારી કામે લાગેલી હતી. તો આગ તો ઓલાવવાની છે, સાથે સાથે માણસને રેસ્ક્યુ પણ કરવાના છે, બચાવવાના છે. ઓફ કેમેરા આપણે વાત થઈ એ પ્રમાણે કે તમે કીધું કે ડીએને 108ને બોલાવીને એને સબવાહિનીની અંદર, તો એના માટે જનતાને કહી શકશો કે કઈ રીતે ફાયરે કામ કર્યું? એ દરમિયાન અમારી બધી જ જે એમ્બ્યુલન્સીસ અને સબવાહિનીસ છે બધી સ્ટેન્ડ બાય હતી અને અહીંયાનું જે રેસ્ક્યુનું અને ફાયરનું કામ પતી ગયું, પણ ત્યાર પછી પણ આ વસ્તુ ચાલુ હતી. ત્યાં આગળ કોર્પોરેશન દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો એ કંટ્રોલ રૂમની અંદર અમારી ત્યાં આગળ સ્ટેન્ડ બાય બધી ગાડીઓ રહેતી હતી અને જ્યારે પણ જરૂર પડે એ લોકોનું જે કામકાજ હોય ત્યાં પતાવીને કે હવે આ લોકોને અહીંયા પહોંચાડવાના છે, આ જગ્યાએ પહોંચાડવાના છે, એની અંદર અમારી
બધી જ ગાડીઓ સ્ટેન્ડ બાય રહેતી હતી. એની અંદર કર્મચારીઓ પણ રહેતા હતા અને ઓફિસર્સની બી સ્ટેન્ડ બાય ડ્યુટી રહેતી હતી. આટલા લાંબા સમયના ગાળામાં તમને કોઈ વખત એવું થયું કે હું આ ફિલ્ડમાં ના આવ્યો હોત, આની બદલીમાં બીજી કોઈ સર્વિસ કરી હોત? કારણ કે આ બહુ હાઈ રિસ્ક કહી શકાય કે સેવા છે, 24/7 વાળી છે. બિલકુલ મેડમ, આનાથી તો વધારે મને આ જોબ મળી એનાથી હું ભગવાનનું થેન્ક યુ માનું છું. એની પાછળનું રીઝન છે કે આવી જોબ જ્યારે મળે છે અથવા તો મળી છે તો એની અંદર એક તો લોકોને સેવા કરવાનો મોકો મળે છે અમને, અને સાથે સાથે અમારો પગાર પણ હોય છે. એટલે આની અંદર તો હું ભગવાનની કૃપા માનીશ કે મને આ જોબ મળી, જેની અંદર હું લોકોની સેવા પણ કરી શકું છું અને સાથે સાથે મને વેતન પણ મળે છે, મારા પરિવારનું પરિવહન પણ કરી શકું છું. એટલે એવું કહેવાય કે ઘર ચલાવવું એક ફરજ અને એક જવાબદારીનો ભાગ છે, અને ફરજ અને જવાબદારીની સાથે સમાજમાં સેવા કરી અને એ ફરજ અને જવાબદારી પૂરી કરવી, તો આ એક યુનિક કોમ્બિનેશન કહેવાય. બિલકુલ મેડમ, બિલકુલ. કે સમાજમાં સેવા આપીએ છીએ અને સાથે પોતાનું કામ પણ કરીએ છીએ. બિલકુલ. હવે બીજું એ પણ હું તમને કહેવા માંગતો હતો કે અમારા લોકોમાં અવેરનેસની બીજી એક પણ વાત હતી. એનો પણ હું એક ઉદાહરણ આપી શકું છું કે લોકોને એવી જ ખબર છે કે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી શકાય, પણ લોકોને એવી ખબર નથી હોતી કે રોડ એક્સિડન્ટ થયું હોય, કોઈ એની અંદર ટ્રેપ થઈ ગયું હોય, અંદર ફસાઈ ગયું હોય, એવા સમયે પણ તમે ફાયર બ્રિગેડનો કોન્ટેક કરી અને ફાયરની ટીમને બોલાવી શકો છો. એનું એક ઉદાહરણ હું તમને આપું તો થોડા સમય પહેલાં જ એક YMCA ક્લબની સામે SG રોડ જાય છે, ત્યાં આગળ સવારના 6 વાગ્યાના સમયે એક પતિ પત્ની પોતાની ગાડી લઈને જતા હતા. ત્યાં આગળ ટ્રી પ્રોટેક્ટિંગ માટે જાળીઓ લગાડેલી હતી. તો સવારનો સમય હતો 6 વાગ્યાનો, કોઈ કારણસર એમની ગાડી છે એ પેલી જાળી સાથે અથડાઈ ગઈ અને એની ઉપર એક એંગલ એને વધારે મજબૂત કરવા માટે લગાડી હોય છે, તો એ એંગલ તૂટી ગઈ અને એંગલ તૂટીને જે ગાડીની એન્જિનનો ભાગ હતો એની અંદરથી એંગલ ઘૂસી અને એની બાજુમાં એમના વાઈફ બેઠેલા હતા, તો એમને અહીંયાથી એંગલ ઘૂસીને અહીંયા નીકળી ગઈ. સવારનો 6 વાગ્યાનો સમય હતો. તો લોકો ભેગા થઈ ગયા કે 108 બોલાવીએ, તો એમ્બ્યુલન્સ બોલાવી 108. એમ્બ્યુલન્સે એમને ટ્રીટમેન્ટ આપી, પણ હવે એમને હોસ્પિટલાઇઝ કરવા હતા તો 10-15 ફૂટ જે એન્જિનની અંદરથી નીકળીને એંગલ આવેલી હતી એની સાથે લઈ જઈ શકાય એવું હતું નહીં. હવે એંગલને કાપવી કેવી રીતે? લોકોની પાસે ખબર નહોતી લોકોને કે શું કરવું, તો ટોળાએ ભેગું થઈને કીધું કે આપણે વેલ્ડરને બોલાવો, પણ સવારના 6 વાગ્યામાં કોઈ વેલ્ડર ખુલ્લું હોય નહીં. એટલે એટલામાં એક ભાઈએ કોઈ સાંભળેલું હશે આવી રીતના અમારી ટ્રેનિંગમાં આવ્યા હોય કે કોઈ પણ રીતે, તો એ બાઇક લઈને આવ્યા. એમણે જોયું કે શું થઈ રહ્યું છે, તો એમણે જોયું તો તરત કીધું કે આપણે પાછળ પ્રહલાદનગર ફાયર સ્ટેશન છે, નજીક જ છે YMCA ક્લબથી, તો ત્યાં જઈને ફાયર બ્રિગેડને બોલાવી લો અથવા તો કોલ કરી દો 101 ઉપર. તો તરત જ એ ભાઈ રૂબરૂ પણ આવ્યા અને કોલ પણ કરી દીધો. અમારી ટીમ રેડી હતી. આવીને તરત વી આર હેવિંગ લોટ ઓફ કટિંગ ટૂલ્સ, સ્પ્રેડિંગ ટૂલ્સ, તો અમે આવીને તરત એ કટ કરી અને એ બેનને હોસ્પિટલાઇઝ કર્યા. એટલે લોકોને જાણકારી નથી હોતી કે કયા સમયે ફાયર બ્રિગેડને બોલાવવું. તો હું આપના માધ્યમથી ચોક્કસથી કહીશ કે ક્યારેય પણ કોઈનો જીવ, જાનમાલ કંઈ પણ થયું હોય તો અવશ્ય 101 એ અમારા કંટ્રોલ રૂમનો નંબર છે અને 112 પણ છે, 112, જેનાથી આપણે ફાયર બ્રિગેડને કોન્ટેક્ટ કરી શકીએ આવી પરિસ્થિતિમાં. બહુ જ સરસ તમે માહિતી લોકો સુધી પહોંચાડી. એક દીપ માનવતાના મહાવીરો પ્લેન ક્રેશ ઉપરની વાત સાથે સાથે તમે માણસાઈની, અવેરનેસની અને ઇન્ફોર્મેશન્સ કે ફાયર બીજા કયા કયા મદદમાં આવી શકે છે, બહુ સરસ રીતે તમે માહિતી આપી અને સાથે એક સુંદર પ્રાર્થના પણ બતાવી કે આ પ્રાર્થના બી જરૂરી હોય છે અને પ્રાર્થના પણ બૂસ્ટરનું કામ કરે છે. અને તમારો મંતવ્ય ન્યૂઝ ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ. એક દીપ માનવતાના મહાવીરો.
એવા બધા માનવતાના મહાવીરો હોય છે કે જે એવું કામ કરે છે કે જેમની ગણના નોટિસમાં નથી આવતી અથવા તો આપણે નજર અંદાજ કરીએ છીએ. આપણને એક અવેરનેસની બી જરૂર છે, એ આજના માધ્યમથી આપણને ખબર પડી. જ્યારે પણ કોઈ પણ વાત સોશિયલ મીડિયા ઉપર આવે છે અથવા તો બહાર આવે છે તો એના બીજા એંગલને જોવાનો, જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મંતવ્ય ન્યૂઝનો હંમેશા એ પ્રયાસ રહે છે કે કેવી રીતે વધારે નાગરિકોને આપણે જાગૃત કરી શકીએ. અને અત્યારનો આ પ્રયાસ છે કે એક દીપ માનવતાના મહાવીરો માટે. તો એમાં તમારા બધાનો સાથ અને સહકાર મળતો રહે છે. એના માટે ખૂબ ખૂબ આભાર.